નમસ્કાર મિત્રો, ડિજિટલ ઇન્ફોર્મેશન ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ડીએલએડ 1 એટલે કે પહેલું વર્ષ અને ડીએલએડ બીજું વર્ષ, આ બે વર્ષ જે પીટીસી જે કહેવાતું આગળ એનું બંને વર્ષનું રિઝલ્ટ આવી ચૂક્યું છે। તો તેનું રિઝલ્ટ જોવા માટે ગૂગલ ઉપર જઈ SCBexam.org વેબસાઇટ ઉપર જવાનું। ત્યાં આગળ ગૂગલ પર જઈ ત્યાં SCBexam.org લખશો એટલે પ્રથમ લિંક તમને આવશે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની। એના ઉપર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આ પ્રથમ લિંક ઉપર ક્લિક કરવાનું, અથવા નીચે પ્રિન્ટ રિઝલ્ટ ઉપર પણ ક્લિક કરતાં તમને ડાયરેક્ટ રિઝલ્ટની લિંક ઉપર જવાશે। અહીંયા આપણે ઉપર લિંક ઉપર ક્લિક કરતાં તમે જોઈ શકો છો ડીએલએડ પરીક્ષા 2024 પરિણામનું જાહેરનામું ફોર રિઝલ્ટ ક્લિક હિયર। અહીં ક્લિક કરવાથી આપણને એનું એનાલિસિસ જોવા મળશે। એની નીચે બે લિંક આપેલી છે, ડીએલએડ પ્રથમ વર્ષ પરીક્ષા રીચેકિંગ ફોર્મ અને દ્વિતીય વર્ષ પરીક્ષા રીચેકિંગ ફોર્મ, આ બે રીચેકિંગ ફોર્મની લિંક છે। અહીંયા રિઝલ્ટ ફોર ક્લિક હિયર અહીંયા કરવાથી તમને જોઈ શકો છો કે જે પરીક્ષા છે સૌપ્રથમ એનએમએસ માટેની લિંક છે અને એની નીચે ડીએલએડ 1 ડીએલએડ 2 તમે જે પરીક્ષાનું રિઝલ્ટ જોવું હોય ત્યાં ક્લિક કરી સીટ નંબર નાખવાનો રહેશે। સીટ નંબરના ખાનામાં ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરતાં તમને રિઝલ્ટ જોવા મળશે। એ જ પ્રમાણે ડીએલએડ 2 માટેનું પણ સીટ નંબર ડેટ ઓફ બર્થ નાખી અને જોઈ શકાય છે। અન્ય પરીક્ષાઓ માટેનું પણ તમે આ રીતે જોઈ શકો છો, જેની અંદર DPSC1 PSC2 પછી એટીડી માટેનું છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેનું છે, એ પ્રમાણે જોઈ શકાય છે। અહીં આપણે ડીએલએડની જાહેરનામું પ્રમાણે એનાલિસિસ જોઈ શકીએ છીએ। કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, કેટલા હાજર રહ્યા હતા અને નાપાસ થયેલા, પાસ થયેલા, તમામ જે તાલીમાર્થીઓની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો। એ જ લિંક ઉપર અહીંયા મૂકવામાં આવેલું છે। નોંધાયેલા તાલીમાર્થીઓ જોઈએ નિયમિત 3613, પુનરાવર્તિત જોઈએ જે રિપીટર છે તો 280, એમ કરીને કુલ 3893 વિદ્યાર્થીઓ હતા, જેની અંદરથી 66 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા। હાજર તાલીમાર્થીઓની સંખ્યા 3827, નાપાસ થયેલ તાલીમાર્થીઓ 230 રહ્યા અને પાસ થયેલ તાલીમાર્થીઓ કુલ 3426, જેમાં એટીકેટી 170 અને અનામત 1, આમ કરી પરિણામની કુલ ટકાવારી 89.52% જેટલી રહી છે। આ પ્રથમ વર્ષની માહિતી છે। એના પછી તમે જોઈ શકો દ્વિતીય વર્ષની માહિતી। દ્વિતીય વર્ષની અંદર એટલે કે બીજા વર્ષમાં કુલ નોંધાયેલા 2640, ગેરહાજર એમાં 12 અને હાજર તાલીમાર્થી 2628, પાસ થયેલ તાલીમાર્થીઓની સંખ્યા જોઈએ તો 2507, અનામત 16, પરિણામની ટકાવારી 95.40% જેટલી રહી છે। તો આ રહ્યું 2024ની પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની ડીએલએડ પરીક્ષાનું જે એનાલિસિસ। અહીં આપણને અન્ય માહિતી આ જે વેબસાઇટ ઉપર જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ।